અમારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. તો શું કે મારો ટાયરો હારું તો હારું છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારિકાધીશ. ઘણા દિવસો પછી આપણે મુલાકાત થઈએ. એટલે ઘણા દિવસો એટલે એમાં એવું થયું કે હું માંડવામાં જઈને આવ્યો ને પછી હું ગયો તો સીધો કંકાવટી રોનકના ત્યાં. અમે ગાડીની ડિલિવરી લીધી એટલો ત્યાં સુધીનો બ્લોગ બનાવ્યા. પછી મેં બનાવ્યા જ નહીં, કેમ કે ને થોડોક ટાઈમે ના મળ્યો ને થોડુંક કામે થોડુંક આવી ગયું હતું એમાં, બરાબર. બાકી જ આપણે વિશુભા આવ્યા છે. શું આટલા બધા પૈસા કોણે આલ્યા? તારા છે? હા તો મૂકી દે ત્યાં મૂકી દે પાછા. મારે નથી લેવા નહીં લેવા. આમ જો તાણ કરે, આમ ઓલા કંઈક મહેમાન આવ્યા હોય ને આપણને હાલતા હોય ને એવી રીતે તાણ કરે. આ મૂકી દે. હા ચાલ મૂકી દે. બાકી જો તમને માધવના દર્શન કરાવું, કેટલા દાડા થઈ ગયા આપણે માધવના દર્શન નહીં કરાયા. આપણા આઈટા માધવ. બાકી તો મોજ. હાલો પછી મળાવું તમને. તો ગાઈસ આજે અને ગુરુવાર છે એટલે આપણે હમણાં મામાદેવના મંદિરે પણ જવાનું છે અને બપોરના 12 વાગ્યા છે. તો હમણાં ઘડી કરીને જઈએ આપણે મામાદેવના મંદિરે. બાકી તો બધું ઠીક ચાલે, બરાબર ને? હાલો હાલો. તમને પણ મામાદેવના દર્શન કરાવી દીધા અને હું અને મામાદેવના દર્શન કરીને આવી ગયો. અને આજે ગુરુવાર હતા, જે મજા આવે ને મામાદેવના દર્શન કરવાની એક જ દાડમ ના આવે, કારણ કે ગુરુવારનો દિવસ છે ને એમનો, અને એમના દિવસે જ આપણે દર્શન કરવા જઈએ તો શું મજા આવે. હા હાલો લખી દેજો હાલો કોમેન્ટમાં જય મહાદેવ. અને ઘણા દિવસો પછી આપણો વ્લોગ આવશે, નાનો આવશે, શોર્ટ આવશે. અને અત્યારે આપણે છે ને જો આપણે અત્યારે નીલ ચાવડાનો વ્લોગ જોઈએ છીએ, બરાબર. બાકી અત્યારે ને અંધારું થવા જ આવ્યું છે અને આપણા કાનુડા જુઓ. અને મારા ઘરના બધા એટલે મમ્મી પપ્પા બેન અને અમારા મામાની છોકરી આવ્યા છે. તો એ બધા 4 જણા ગયા છે ક્રિકેટ, એટલે શું કે સ્ટેડિયમે ગયા જોવા. આપણે અહીંયા બેસીને જોતા હતા હમણાં સુધી. અને ટોસ જીતી ગયા છે આપણા ગુજરાત, જીતી બોલિંગ ચૂઝ કરી જાય. બાકી તો જુઓ મોજે દરિયા છે આપણે તો નીલ ચાવડાના. અને તમે સપોર્ટ આલો, કારણ કે ને મારું વોચ ટાઈમ અને વ્યૂ એ બધા ઘટતા જાય. એ મારો વાંક જ, તમારું નહીં, મારો વાંક. કેમ કે આપણે મારા વાંકમાં એવું શું કહું, મેં ને 17 વ્લોગ નહીં મૂક્યા હમણાંથી, એટલે 15 દાડાથી. તો એ પણ હવે આવવા મળશે. બાકી તો બહુ બાકા જીકી બોલાવી આટલા દિવસમાં. તો કેમ કે બહુ થોડું કામે એટલું બધું આવી ગયું હતું. બીજું માપા જોડે હું બહાર જતો હતો, એટલે કારખાને જતો હતો હેલ્પ કરાવવા માપાનું. એટલું બોલી ગયું. 7:30 થયા હજી તો. આપણે હું વિશાલમાં જઈએ હમણાં બહાર. એ ભાઈ કે ચાઇનીઝ ખાવું બધું. મેં કીધું હાલો. વિશાલ કહે તો વિશાલનું નામ પડે મોજે દરી. હારું હાલો. જય દ્વારકાધીશ. અત્યારે આવી ગયા છે હું અને વિશાલભાઈ. મેં તમને કીધું ને વિશાલભાઈની ફરમાઈશ હતી કે આપણે ચાઇનીઝ ખાવું, એને લઈને આવ્યો, બરાબર. મંગાવીશું મંચુરિયન ડ્રાય મંચુરિયન. મારું હાલ ખાઈ લો, બતાવું તમને આવે એટલે. આપણે મંચુરિયન આવી ગયું છે અને વિશાલભાઈ હવે ખાવા જ જઈ રહ્યા છે. ખાઈ લો વિશાલભાઈ, હાલો ખાઓ ચાલુ પડો. એ લબુક હાથ હલડે ગરમ. આપણે તો ખાવું નહીં, આપણે આવું બધું ખાતા જ નહીં. આપણને આમાં આ બધું ભાગતું છે. ના ગઈશ આપણે પણ ખાઈ લઈએ. અત્યારે હું આવી ગયો છું ખાઈને, અને ખાઈને નહીં આવ્યો, લત્તા નહીં આવ્યો, ખાઈને તો આવ્યો પણ લત્તા નહીં આવ્યો છું ખાઈને તરત, એટલે 5 મિનિટ પછી આવ્યો તો તરત, બરાબર. અને તમને વાગ્યા કેટલા હું બતાડું, એટલે તમને નહીં, અત્યારે કેટલા વાગે હું તમને બતાડું, બરાબર.
12 વાગ્યા એ પણ રાતના. કોઈ જ નહીં, બધા મેચ જોવા ગયા અને હું એકલો છું ઘરે. કંઈ નહીં, સારું હાલો આપણે અહીંયા ને આ વ્લોગ એન્ડ કરીએ. તો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. જય શ્રી રામ, જય ઠાકર, જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. એટલે સારો તમે પાડો.